ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર પાઠ 7 વિશે આપણે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી છે. સ્વાધ્યાય પોથી લેખન પણ કરી લીધું છે. આ ઉપરાંત તમે યુનિટ ટેસ્ટ છે એ પણ બીજા સેમેસ્ટરની આપી દીધી છે. એમાં પણ બધા વિદ્યાર્થી છે એ સારું પરફોર્મન્સ કર્યું છે. તો આજના લેક્ચરની અંદર આપણે એક નવા પાઠ સાથે ઉપસ્થિત થયા છીએ. પાઠનું નામ છે નકશો સમજીએ. પાઠ નંબર 12, પેજ નંબર 69 ઉપર છે. બરાબર. નકશો તો કે કોઈ પણ સપાટ કાગળ ઉપરનું જે આલેખન છે એને આપણે નકશા તરીકે ઓળખીએ છીએ. નકશાની તો જેટલી ઉપયોગિતા આપણે ગણીએ એટલી ઓછી પડે છે. નકશો આપણે કોઈ પણ બહારના સ્થળે જવું હોય તો આપણે નકશાનો ઉપયોગ કરીએ છીએ. વિદેશી મુસાફરો જ્યારે આપણા દેશની અંદર આવે ત્યારે પોતે રસ્તો ભટકી ન જાય એટલા માટે પોતે એક નકશો રાખતા હોય છે, જેને ખોલ બંધ કરી અને આગળ છે એ રસ્તો જોતા હોય છે. અત્યારે આપણા માટે તો ખૂબ સરળ થઈ ગયું છે ગૂગલ મેપ, કે જેની મદદથી તમે તમારો જે ભૂમિ વિસ્તાર છે જોઈ શકો છો. આપણે કોઈ પણ લોકેશન છે જોઈ શકીએ છીએ, જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છીએ. કયો રસ્તો આપણે નજીક પડશે, કેટલા કિલોમીટર દૂર છે, ત્યાં આપણે જતાં કેટલો સમય લાગશે, આ બધી માહિતી છે એ આપણને આજે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, જે ટેકનોલોજીનો યુગ છે એના દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. તો આજે આપણે ખૂબ સરસ મજાનો પાઠ આપણા વિષયની અંદર આપવામાં આવેલો છે. નકશો સમજીએ, પાઠ નંબર 12. તો આપણે નકશા વિશે પૂરેપૂરી માહિતી છે પ્રાપ્ત કરીએ. તમને પણ ખૂબ મજા પડશે, કેમ કે નકશો છે એના વિશે તમે બધા જાણો છો. બધા વિદ્યાર્થીઓ છે એ ગૂગલ મેપ વિશે જાણતા હશે. તમે અત્યારે ફોનનો યુઝ કરી રહ્યા છો લેક્ચર ભણવા માટે, સાથે સાથે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. આપણે ભાવનગરથી એક્ઝામ્પલ ફોર અમદાવાદ જવું હોય તો આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરી અને રસ્તાની મદદથી જઈ શકીએ છીએ. તમે રસ્તો છે એ સ્ટાર્ટ કરી દો તો એ રસ્તા ઉપર જ આપણી ગાડી ચાલતી હોય છે, એ પણ આપણને દર્શાવવામાં આવે છે. એમાં પણ અલગ અલગ તમને લેન્ડસ્કેપ છે પણ બતાવવામાં આવતા હોય છે. કેટલા કિલોમીટર તમારે જ્યાં જવાનું છે, પહોંચવાનું છે એ દૂર છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. આપણે ક્યાંથી શરૂઆત કરી અને આપણે ક્યાં સુધી જવાનું છે એ દરેક બાબત છે એને આપણે ગૂગલ મેપની મદદથી જોઈ શકીએ છીએ. તો અહીંયા નકશો સમજીએ જે પાઠ છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ. પ્રવાસીઓ છે એ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, કચ્છની અંદર છે સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. પ્રવાસીઓ છે જે ગુજરાતમાંથી પ્રવાસે જાય છે, ગુજરાતના અલગ અલગ પ્રવાસન સ્થળો છે, એ પ્રવાસન સ્થળો જે છે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, સાપુતારા, આ બધા અલગ અલગ જે સ્થળો છે એની એ લોકો મુલાકાત લે છે. અને પ્રવાસ સ્થળના જે ભૌગોલિક વિસ્તાર છે એનાથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ સરળતાથી પહોંચી જાય છે. કોઈએ જોયું નથી હોતું છતાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જઈએ. પહેલાંના સમયમાં જ્યારે આવા નકશા નહોતા ત્યારે ખૂબ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો આપણે ખૂબ અગવડતા પડતી. અને કોઈ સોસાયટીની અંદર આપણે જવું હોય તો આપણે કંઈ દરેક સોસાયટીના કંઈ નકશા છે આપણી પાસે ઉપલબ્ધ ન હોય. તો એમાં તો તમે ડિજિટલાઇઝેશનનો જ ઉપયોગ કરી શકો છો ખાસ. અને ગૂગલ મેપ ખોલી અને તમે શેરીનું નામ લખો કે જે કાંઈ આજુબાજુનું લોકેશન છે એ નાખો એટલે તમને તરત જ એ કેટલું તમારા ઘરેથી દૂર છે અથવા તમે જ્યાં ઊભા છો ત્યાંથી કેટલું દૂર છે એ બધું અંતર તમને બતાવી દે છે અને એની મદદથી તમે સરળતાથી પહોંચી શકો છો. તરણેતર, અંબાજી, ઘોરડો, સાપુતારા બધા સ્થળોની મુલાકાત લે છે તો કે એ ભૌગોલિક વિસ્તારો જે છે એનાથી ખૂબ અજાણ છે. કોઈ જાણતા નથી કે ક્યાં છે, શું છે, પણ ખૂબ સરળતાથી પહોંચી જાય છે. એનું કારણ શું? તો કારણ માત્ર એટલું કે તેમની પાસે પ્રવાસન સ્થળ દર્શાવતો નકશો હોય છે. નકશો હોય એટલે આપણે કોઈ પણ સ્થળે પહોંચી શકીએ છીએ, એ પણ કોઈ જાતની હાડમારી વગર. નકશા વાંચન દ્વારા પણ પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી છે એ પ્રાપ્ત કરી શકાય છે. અત્યારે ગૂગલ મેપની અંદર તમે જોવા જશો તો એક મસ્ત સારામાં સારું એક ફીચર્સ પણ છે કે જેમાં તમે કોઈ પણ સ્થળ વિશે માત્ર જઈ તો શકો જ છો,
કેટલું અંતર છે, કેવી રીતે જવાય, બરાબર, એ બધી માહિતી તો પ્રાપ્ત કરી શકો છો, પણ સાથે સાથે એ સ્થળ વિશેની હિસ્ટ્રી કે એનો ઇતિહાસ છે, ક્યાં કેવી રીતનો એનો ઉદ્ભવ થયો છે, એ દરેક બાબતો છે એને લગતી માહિતી તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે પણ નકશા ખૂબ ઉપયોગી બની ગયા છે. ખાલી વર્તમાન સમયમાં પ્રવાસ તો છે જ, તે ઉપરાંત બીજા પ્રકારના જે હેતુઓ છે એના માટે પણ નકશા ખૂબ ઉપયોગી બની ગયા છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની જો વાત કરીએ તો જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, યાદ રાખજો, ખૂબ મહત્વનું નામ છે. જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આજે જીપીએસ છે, બરાબર, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. તો આપણે જે ડિજિટલાઇઝેશન છે, આજે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીએ છીએ, લોકેશન તમે જોતા હશો કે ત્યારે ઝોમેટો કે સ્વિગી કે XYZ કોઈ પણ ડિલિવરી તમારા ઘરે આવતી હોય, એમેઝોન, ફ્લિપકાર્ટ, તો કે દિલ્હીથી છે અહીંયા આપણા ઘર સુધી ડિલિવરી મેન છે, ડિલિવરી આપણે એરિયા સુધી પહોંચાડી જતા હોય છે. તો એ જે છે એ લોકેશનના આધારે, એ લોકેશન એ લોકો કેવી રીતે શોધતા હોય છે, તો એ શોધતા હોય છે જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે જીપીએસના દ્વારા. તમે જીઓ માર્ટ દ્વારા ખરીદી કરો તો જીઓ માર્ટની અંદર માત્ર લોકેશનનો ઉપર જ આધારિત હોય છે, લોકેશન એ કોડ હોય છે. ફ્લિપકાર્ટ છે, આપણા લોકેશન ઉપર જ આપણને વસ્તુ આપે. તમે કોઈ બીજા લોકેશનમાં હો તો કદાચ એ લોકો ડિલિવરી ક્યારેક ક્યારેક નથી પણ કરતા. આગળ જોઈએ, પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી છે. પૃથ્વીના ગોળાની આપણે વાત કરીએ તો પૃથ્વીનો આખો જે ગોળો છે એ આપણે પૃથ્વીનો જો અભ્યાસ કરવો હોય તો એના માટે ખૂબ ઉપયોગી છે. એમાં બધા નકશા આવી જાય છે. પૃથ્વીનો કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવો હોય તો એના માટે નકશા ઉપયોગી છે. આખી પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીનો ગોળો ઉપયોગી છે, બરાબર. એવી જ રીતે જો તમારે કોઈ દેશ વિશે, કોઈ ખંડ વિશે, કોઈ રાજ્ય વિશે, કોઈ તાલુકા, શહેર કે ગામ વિશેનો અભ્યાસ કરવો હોય તો એના માટે નકશો ઉપયોગી છે. દરેકનો નકશો છે અલગ અલગ પ્રકારનો આવતો હોય છે, બરાબર. તમે ભાવનગરમાં રહેતા તો ભાવનગરનો એક અલગ નકશો આવતો હોય, એની મદદથી આપણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જઈ શકીએ છીએ. અત્યારે આપણે કોઈ નકશો લેવાની જરૂર નથી, કેમ કે આપણી પાસે જે મોબાઈલ છે એમાં જ ઘણા બધા નકશાઓ અવેલેબલ છે અને તમને પૂરેપૂરી માહિતી છે પ્રોવાઈડ કરવામાં આવે છે, એ પણ ખૂબ સુવિધાસભર રીતે. તો આપણે નકશો લેવો પડતો નથી. પણ પહેલાંના સમયની અંદર લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આવી કોઈ એપ નહોતી ત્યારે ખૂબ વધારે પડતા નકશાનો ઉપયોગ કરતા હતા. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય છે મેપ, જે મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુન્ડી ઉપરથી અપ્રસ્થ થઈ અને મેપ બન્યો છે. ખાસ યાદ રાખજો, લેટિન ભાષાનો શબ્દ છે અને અંગ્રેજી પર્યાય શબ્દ છે મેપ, MAP, મેપ. આપણે મેપ એટલે નકશો તરીકે ઓળખીએ છીએ, જે મૂળ મેપા મુન્ડી જે લેટિન શબ્દ છે એની ઉપરથી ઉતરી આવેલો છે, અપ્રેસ થઈને ઉતરી આવ્યો છે. એનો અર્થ તમે જોઈ શકો છો કે હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો. અર્થ શું થાય છે મેપનો? તો હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. સામાન્ય અર્થની અંદર નકશો એ પૃથ્વી સપાટી અથવા કોઈ એક ભાગના સપાટ કાગળ પર આલેખનને નકશો તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. કોઈ એક ભાગનું સપાટ કાગળ ઉપરનું આલેખન, કોઈ એક ભાગનું સપાટ
કાગળ પરનું આલેખન એટલે નકશો. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતો નકશામાં સમાવેશ કરી શકાય છે. ઘણો બધો વિસ્તાર હોય મોટો, તો એ મોટો વિસ્તાર છે એ ધરાવતી જે પ્રદેશની ઘણી બધી વિગતો છે એને આપણે નકશામાં સમાવેશ કરી શકાય છે. હવે નકશા પોથીની અંદર જે નકશા આવે છે એટલાસ મેપ, બરાબર, તમારી પાસે ઘણા બધા પાસે હશે નવનીત એટલાસ બુક, જેમાં અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના નકશાઓ છે એ તમે જોઈ શકો છો. તો કે પૃથ્વી અથવા તેના જે વિશાળ ભાગ છે, આપણી પૃથ્વી અને એના વિશાળ ભાગ છે કે બહુવિધ ભાગો આવેલા છે, ઘણા બધા ભાગો આવેલા છે, એની વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. નકશાપોથી કોને કહેવાય? યાદ રાખજો, પૃથ્વી અથવા તો તેના જે વિશાળ ભાગની જે બહુવિધ વિગતો દર્શાવે છે, કે ઘણી બધી વિગતો દર્શાવે છે, એને નકશાના જે સમૂહ છે, નકશાનો સમૂહ એને નકશાપોથી તરીકે ઓળખવામાં આવે છે. એમાં તો કેવા કેવા નકશા હોય છે? તો કે રાજકીય પ્રકારના, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક. રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. આવા અલગ અલગ પ્રકારના નકશાઓ હોય છે. રાજકીય પ્રકારના નકશા, વહીવટી પ્રકારના નકશા, પ્રાકૃતિક નકશા, સાંસ્કૃતિક નકશા, એ અલગ અલગ પ્રકારના જે નકશાઓ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો આપણે અર્થ કરી શકીએ છીએ નકશાનો. સામાન્ય રીતે કોઈક ભાગના જે સપાટ કાગળ પરનો આલેખન એટલે નકશો. મોટા વિસ્તાર ધરાવતો જે પ્રદેશ છે એ ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. નકશાપોથીના નકશા વિશે આપણે જોયું, તો જેની અંદર કેવા કેવા નકશા હોય છે? તો કે કોઈ રાજકીય, વહીવટી, પ્રાકૃતિક કે સાંસ્કૃતિક પ્રકારના નકશાઓ છે આપણે સમાવેશ કરી શકીએ છીએ. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો છે પણ જાણી શકાય છે. કોઈ પ્રદેશ છે ગુજરાત, તો કે ગુજરાતની અંદર એ બધી બાબતો છે એને આપણે નકશાની મદદથી જોઈ શકીએ છીએ. એની ભૌગોલિક બાબતો, એની સાંસ્કૃતિક બાબતો, એની આર્થિક બાબતો છે, પ્રાકૃતિક બાબતો છે, દરેક બાબતોને આપણે નકશાની મદદથી છે એ જોઈ શકીએ. તો કે રાજકીય નકશો છે, પછી વહીવટ જે નકશા છે એની મદદથી આપણે વહીવટી જોઈ શકીએ છીએ, પ્રકૃતિને નિહાળી શકીએ છીએ, સાંસ્કૃતિક બાબતો છે, નૃત્યો કયા કયા છે, કયા રાજ્યોમાં, એ બધી આપણે બાબતો છે એ નકશાની મદદથી જોઈ શકીએ છીએ. એટલે કે હિસ્ટ્રી પણ આપણે મેળવી શકીએ છીએ. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેમ કે પ્રાકૃતિકની અંદર તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન, નદી, સરોવર વગેરે, અને સાંસ્કૃતિક બાબતોની અંદર તો કે ઉદ્યોગ, ખેતી, સિંચાઈ, પરિવહન, આ બધી બાબતો છે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. નકશાપોથીના નકશા જેની અંદર આપણે નકશાપોથી એટલે કે નકશા છે એનો જે સમૂહ છે એને નકશાપોથી તરીકે ઓળખીએ છીએ. રાજકીય, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક બાબતો આપણે જોઈ શકીએ છીએ. અને આ ઉપરાંત જે આપણે છેલ્લે પ્રાકૃતિક વિશે જોઈએ તો કે પ્રાકૃતિકની અંદર કયા કયા પ્રકારના નકશા? તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન, નદી, સરોવર વગેરે. અને સાંસ્કૃતિક બાબતોની અંદર પરિવહન, ઉદ્યોગ, ખેતી, સિંચાઈ, આ બાબતોને લગતા નકશાઓ છે આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ પોઈન્ટ આવે છે નકશાના પ્રકાર. જોઈએ હવે આપણે નકશાના પ્રકાર વિશે માહિતી મેળવીએ તો નકશાના મુખ્ય બે પ્રકાર છે. એક છે હેતુ આધારિત નકશા અને બીજું છે માપ પ્રમાણેના નકશા. નકશાના મુખ્ય બે પ્રકાર, હેતુ આધારિત અને બીજું છે માપ પ્રમાણે. હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા. હેતુ આધારિત નકશાની અંદર જો વાત કરવામાં આવે
તો કે આ પ્રકારના જે નકશા છે એ જરૂરિયાત પ્રમાણેની જે વિગતો છે એના આધારે તૈયાર કરવામાં આવે છે. જેટલી આપણી જરૂરિયાત હોય એ પ્રમાણેની જેટલી વિગતો છે એના આધારે હેતુ આધારિત નકશા તૈયાર કરવામાં આવે છે. નકશાને તેમાં દર્શાવતી જે પ્રાકૃતિક સાંસ્કૃતિક જે વિગતો છે એના આધારે મુખ્ય બે વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. એની અંદર છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા એ બે વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. હેતુ આધારિત નકશા એના પાછા પેટા આપણે બે વિભાગ પાડીએ, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા છે એ હેતુ આધારિત નકશાની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. પ્રાકૃતિક નકશા ફિઝિકલ મેપ, જેની અંદર તો કે કુદરત નિર્મિત જે વિગતો છે એનું આલેખન જે કરતા હોય, જે કુદરતી બાબતો, જે ઘટનાઓ છે, XYZ કુદરત નિર્મિત જે વિગતોનું આલેખન કરવામાં આવે એવા નકશાને પ્રાકૃતિક નકશા તરીકે ઓળખવામાં આવે છે. તો કે પ્રાકૃતિક નકશાની અંદર પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, પ્રાકૃતિક નકશાની અંદર પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે કેવા કેવા, તો કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરેને દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક નકશામાં કોને કોને દર્શાવવામાં આવે છે? તો કે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો આ બધી બાબતો છે એને દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાને પણ પ્રાકૃતિક નકશાના ભાગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જેમાં દરેક પ્રકૃતિની બાબતો છે વણી લેવામાં આવેલી હોય પ્રાકૃતિક નકશાની અંદર. તો કે એની અંદર પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપોની અંદર તો કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો આ બધી બાબતો છે દર્શાવવામાં આવી હોય. ઉપરાંત વન્ય પ્રાણીઓ છે, વનસ્પતિ, જંગલ, ખનિજ એનું પણ વિવરણ દર્શાવતા નકશાઓ છે જે પ્રાકૃતિક નકશાના ભાગ તરીકે આપણે ગણી શકીએ છીએ. ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક નકશાની અંદર પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો હોય છે. પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ. ઉપરાંત વન્ય પ્રાણી, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશા છે એ પણ પ્રાકૃતિક નકશાના ભાગ આપણે ગણી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રાકૃતિક નકશાની અંદર આગળ બીજો ભાગ છે ભૂપૃષ્ઠના નકશા. તો ભૂપૃષ્ઠના નકશાની અંદર જોવા જઈએ તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ એ પણ દર્શાવવામાં આવેલા હોય છે. હવામાન અને આબોહવાના નકશાઓ, તો એની અંદર કોઈ પણ સ્થળ કે પ્રદેશ છે એની હવામાન છે, એની આબોહવા છે, એનું તાપમાન છે, વરસાદ, પવન વગેરે માહિતીઓ છે એ આબોહવા અને હવામાનના નકશામાં દર્શાવવામાં આવે છે. તો કે આબોહવા અને હવામાનના જે નકશા છે એમાં શું શું દર્શાવવામાં આવે છે? કોઈ પણ સ્થળ કે પ્રદેશ છે એની આબોહવા છે, એનું હવામાન, એનું તાપમાન છે, પછી વરસાદ, પવન વગેરેની માહિતી છે દર્શાવે. ખગોળીય નકશા છે તો કે એની અંદર ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્ર અને જે અવકાશી પદાર્થો છે એની માહિતી છે આપવામાં આવતા હોય છે. તો એ નકશા ખગોળીય નકશા તરીકે ઓળખાય છે. બરાબર, તો અહીંયા ખાસ યાદ રાખજો, આપણે જે પોઈન્ટની વાત કરીએ છીએ પ્રાકૃતિક નકશા, હેતુ આધારિત નકશાઓથી આપણે જોયા. એની અંદર તો કે પ્રાકૃતિક નકશામાં કયા કયા પ્રકારના નકશા હોય છે? તો કે પ્રાકૃતિક નકશાની અંદર તો કે ભૂપૃષ્ઠના નકશા હોય છે, હવામાન આબોહવાના નકશા હોય છે અને ખગોળીય નકશા હોય છે. ભૂપૃષ્ઠના નકશાની અંદર તમે જોયું કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, જળ પરિવાહના નકશાઓ હોય છે. જ્યારે હવામાન આબોહવાના બીજો પાર્ટ છે તો કે એની અંદર તાપમાન, વરસાદ, પવનને લગતા નકશા છે. ખગોળીય નકશા, ખગોળીય નકશાની અંદર તો કે અવકાશમાં જે હોય એ બધી ઘટના, તો કે ગ્રહો છે, ઉપગ્રહો છે, આકાશગંગા, નક્ષત્રો આ બધા જે અવકાશી પદાર્થની માહિતી આપતા નકશા એટલે ખગોળીય નકશા.
ત્યાર પછી બી છે સાંસ્કૃતિક નકશા. એના વિશે આપણે વાત કરીએ તો કે સાંસ્કૃતિક બાબતોની અંદર કઈ કઈ બાબતોને આપણે સમાવેશ કરી શકીએ તો એમાં રાજકીય નકશા છે, ઔદ્યોગિક નકશા છે, ઐતિહાસિક નકશા છે, એ બધાને આપણે ગણી શકીએ છીએ. તો કે માનવ સર્જિત જે વિગતો છે એ વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા તરીકે ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક નકશામાં ખાસ યાદ રાખજો કઈ બાબતોને મુખ્ય ગણવામાં આવે છે તો માનવ સર્જિત વિગતો. માનવ સર્જિત જે વિગતો હોય આપણી માનવીની એ વિગતોનું આલેખન કરતો નકશો એટલે માનવ સર્જિત નકશો. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. હવે આ નકશાની અંદર માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. આ જે નકશા છે એની અંદર માનવીની જે કાંઈ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિનો નિર્દેશ કરેલો હોય છે. રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા, સાંસ્કૃતિક નકશા એના ઉદાહરણ ગણી શકાય છે. રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહન ના જે નકશા છે એ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. બરાબર. સાંસ્કૃતિક નકશાની અંદર આપણે જોઈએ એમાં આવશે રાજકીય, ઔદ્યોગિક, ઐતિહાસિક. રાજકીય, ઔદ્યોગિક અને ઐતિહાસિક આ પ્રકારના નકશાઓ આપણે જોઈ શકીએ છીએ. તો રાજકીય નકશાની અંદર કોનો સમાવેશ થાય? કોઈ પણ ખંડ હોય, કોઈ દેશ હોય, કોઈ સ્થાનિક વહીવટ તંત્ર હોય, એની સરહદો છે એની માહિતી આપતો નકશો એટલે રાજકીય નકશો. બરાબર. કોઈ ખંડ છે, કોઈ દેશ છે, પછી કોઈ રાજ્ય છે, કોઈ જિલ્લા છે, કોઈ તાલુકા છે, કોઈ ગ્રામ હોય એના નકશાને તો કે આપણે રાજકીય નકશા તરીકે ઓળખીએ છીએ. જેમાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટ તંત્ર, એની સરહદો એની માહિતી છે એ આપતો નકશો એટલે રાજકીય નકશો. ત્યાર પછી ઔદ્યોગિક નકશો તો કે એમાં ઔદ્યોગિક ક્ષેત્ર આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર તો કે ઉદ્યોગના જે તબક્કાવાર જે ઇતિહાસ છે, એનું ઉત્પાદન, એ બધી માહિતીઓ છે એ આપણને ઔદ્યોગિક નકશા દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઐતિહાસિક નકશો તો કે ઇતિહાસને લગતી બાબતોનો સમાવેશ કરી શકીએ છીએ. કોઈ પ્રાદેશિક બાબત હોય કે કોઈ રાષ્ટ્રીય વહીવટ તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા જેને આપણે ઐતિહાસિક નકશા તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો એ આપણે પહેલો પ્રકાર જે છે હેતુ આધારિત નકશા. હવે હેતુ આધારિત નકશા તો કે એની અંદર પ્રાકૃતિક આપણે જોયું. પ્રાકૃતિકની અંદર તમે જોશો કે ભૂપૃષ્ઠના નકશા છે, પછી હવામાન આબોહવાના નકશા છે અને ખગોળીય નકશા આપણે જોયા. ખાસ અહીં આપણે ઉલ્લેખ છે એ પણ કરી લઈએ. બરાબર. પ્રાકૃતિક નકશાની અંદર ભૂપૃષ્ઠ, હવામાન આબોહવા અને ખગોળીય નકશા આપણે જોઈ લીધા. ત્યાર પછી સાંસ્કૃતિક નકશાની અંદર એમાં રાજકીય નકશા છે, ઔદ્યોગિક નકશા છે, ઐતિહાસિક નકશા છે એનો સમાવેશ થાય છે. સેકન્ડ, માપ આધારિત નકશા તો કે માપ આધારિત જે નકશા છે એની અંદર સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો મોટા માપના નકશા તરીકે ઓળખવામાં આવે છે. 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું માપ હોય તો મોટા માપના નકશા છે. નકશામાં પણ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર એ પૃથ્વી પરની જે વાસ્તવિક અંતર છે એ દર્શાવવામાં આવે છે. મોટા માપના નકશાની અંદર જે વિગત છે એ વધારે દર્શાવેલ હોય છે. તાલુકા, શહેર કે ગામના નકશા છે મોટા માપના નકશાના ઉદાહરણ છે. કોઈ મોટા માપના નકશાના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો કોઈ તાલુકો છે, કોઈ શહેર છે કે ગામના નકશા છે એ પણ મોટા માપના નકશાની અંદર આવી જાય છે. નાના માપના નકશાની અંદર કોઈ આવે તો પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહેવામાં આવે છે. નાના માપના નકશા એટલે ખાસ યાદ રાખજો કે વિસ્તાર મોટો હોય એવા. બરાબર. જેમ કે જુદા જુદા ખંડના નકશા છે એ નાના માપના નકશા આવશે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા એ નાના માપના નકશાના 4 પ્રકાર છે. ખાસ યાદ રાખજો. વિશ્વનો નકશો, દેશનો નકશો અને નકશાપોથીના જે નકશા છે એ નાના માપના નકશાના 4 પ્રકાર છે. જેની અંદર એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન, ભીતના નકશા છે એ બધા આપણે નાના નકશાના પ્રકાર ગણી શકીએ.
નાના માપના જે નકશા છે બરાબર, એ નકશા પોથીના આધારે 4 છે. તો કે એમાં એટલાસ આવશે, પછી કેડેસ્ટ્રલ છે, પછી સ્થળ વર્ણનના નકશા છે, ભીત નકશા છે. એ બધા નકશા પોથીના નાના માપના નકશાની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. નીચે આપેલ કોષ્ટકની અંદર કે તમારી શાળામાં ઉપલબ્ધ નકશાની યાદી તૈયાર કરો અને નકશામાં કઈ કઈ વિગતો દર્શાવેલી છે તે નોંધ કરો. આપણે આ કોષ્ટક છે એ કંઈ કરવાનો નથી. હવે તમને અહીંયા સ્ક્રીન ઉપર બે નકશાઓ બતાવું છું બરાબર. તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગુજરાતનો નકશો છે. હવે ગુજરાતના નકશાની અંદર તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ આપણે 4 ભાગ જોઈ શકીએ છીએ. ઉત્તરની અંદર કયા કયા રાજ્યો છે બરાબર. ગુજરાતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન તમે જોઈ શકો છો. ત્યાર પછી તો કે કચ્છ છે ગુજરાતમાં. ત્યાર પછી બનાસકાંઠા છે ઉત્તરની અંદર. દક્ષિણની અંદર તમે જોઈ શકો છો કે ખંભાતનો અખાત આવેલો છે, અરબ સાગર છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ આપણો જિલ્લો ભાવનગર છે એ પણ જોઈ શકીએ છીએ. દરિયાથી ખંભાતના અખાતની બરાબર ઉપર તમે જોઈ શકો છો. ત્યાર પછી પૂર્વની અંદર પણ તમે જોઈ શકો છો. દક્ષિણની અંદર સુરત જેવા સિટી આવેલા છે. મધ્યમાં આપણું અમદાવાદ આવેલું છે બરાબર, મોટા સુરેન્દ્રનગર છે. ત્યાર પછી દક્ષિણની અંદર તમે સુરત, દાહોદ, નવસારી જેવા સિટી જોઈ શકો છો. ઉત્તરની અંદર સાબરકાંઠા છે જોઈ શકો છો. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર જેને તમે સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો બરાબર. અરબ સાગર છે, દાદરા નગર હવેલી. આખો આપણો જે ગુજરાતનો નકશો છે ને તમે જોઈ શકો છો. આપણા ગુજરાતમાંથી કર્કવૃત છે એ પણ પસાર થાય છે 23.5 અક્ષાંશ વૃત્ત બરાબર. તો આ રીતે આપણો નકશો છે જે આપણે રાજકીય નકશા તરીકે ઓળખીએ છીએ, જે સ્ક્રીન ઉપર તમે નિહાળી શકો છો. ત્યાર પછી હવે આપણે બીજો નકશો જોઈએ. આપણા ભારતનો નકશો, રાજકીય નકશો છે. તો કે આપણા ભારતની અંદર જેટલા જે રાજ્યો આવેલા છે એ રાજ્યો વિશેની વિગતો આપણને આપેલી છે. 29 રાજ્યો અહીંયા દર્શાવેલા છે. જમ્મુ કાશ્મીર ઉત્તરમાં. પશ્ચિમની અંદર છેવાડે તમે જોવા જશો તો આપણું ગુજરાત આવેલું છે, દીવ, ગાંધીનગર, દાદરા અને નગર હવેલી. ત્યાર પછી પૂર્વની અંદર તો કે અરુણાચલ પ્રદેશ આવેલું છે, નાગાલેન્ડ છે, મણિપુર છે, બાંગ્લાદેશ પણ તમે જોઈ શકો છો. મધ્યની અંદર તો કે મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ. દક્ષિણમાં તો તમે મહારાષ્ટ્ર જોઈ શકો છો, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. નીચે શ્રીલંકા નાનો એવો દેશ છે. લક્ષદ્વીપ ટાપુ છે એ જોઈ શકો છો. ભારતની નીચે અરબ સાગર બરાબર પશ્ચિમમાં, અને પૂર્વની અંદર તમે જોઈ શકો છો બંગાળનો ઉપસાગર આવેલો છે. નીચે હિન્દ મહાસાગર પણ મોટો એવો આપણે નિહાળી શકીએ છીએ નકશાની અંદર. ઉપર નેપાળ છે, હિમાલય છે, ઉત્તરાખંડ છે ઉત્તરની અંદર. એવા અલગ અલગ રાજ્યો છે એ તમે સ્ક્રીન ઉપરના જે નકશા છે એની મદદથી જોઈ શકો છો. તો આપણા ભારતનો રાજકીય નકશો અને જે ગુજરાતના રાજકીય નકશો છે એના વિશે આપણે જોયું. હવે આગળ જોઈએ તો આગળ ટેક્સ્ટ બુકની અંદર તમે પેજ નંબર 72 જોશો. તેમાં ભારતનો નકશો તમને આપેલો છે, જેની અંદર આપણને શું શું દર્શાવવામાં આવેલું છે. તો કે અલગ અલગ નદીઓનો નકશો છે. યમુના નદી છે, ત્યાર પછી કૃષ્ણા નદી છે, કાવેરી છે, નર્મદા છે, ગોદાવરી છે બરાબર. અલગ અલગ પ્રકારની જે નદીઓનો નકશો છે પેજ નંબર તમે 72 ઉપર જોઈ શકો છો. તો એ નદીઓનો નકશો પણ આપણને દરેક પ્રકારની જે નદી છે એ છેલ્લે તો કે ઘણી બધી નદીઓ છે અરબ સાગરને મળતી હોય છે. નદી હંમેશા સમુદ્રને મળતી હોય છે બરાબર. બંગાળનો ઉપસાગર તમે જોઈ શકો છો. નીચે 12.4 ની અંદર તમે જોઈ શકો છો એશિયા ખંડ છે. અલગ અલગ આપણા જે 7 મહાખંડો આવેલા છે એના વિશે. તો કે એની અંદર ઉત્તર અમેરિકા છે બરાબર, પછી દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા ખંડ છે, ત્યાર પછી એની ઉપર યુરોપ ખંડ છે, એની બાજુમાં એશિયા ખંડ છે, નીચે ઓસ્ટ્રેલિયા ખંડ છે, આમ અને નીચે એન્ટાર્કટિકા ખંડ છે બરાબર. સૌથી નીચે એન્ટાર્કટિકા ખંડ છે જ્યાં આપણે જીવન છે એ જોઈ શકતા નથી. તો આવી રીતે આ બધા અલગ અલગ પ્રકારના ખંડો છે એના વિશે તમે જોઈ શકો છો. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા જેવા અલગ અલગ પ્રકારના જે ખંડો છે એ પણ દુનિયાના નકશાની અંદર જોઈ શકો છો. તો અહીંયા
તમને સ્ક્રીન ઉપર દુનિયાનો નકશો છે પણ બતાવવામાં આવેલો છે, જેમાં તમે સાથે 7 ખંડો છે એના વિશે માહિતી છે પ્રાપ્ત કરી શકો છો, જોઈ શકો છો. બધા વિદ્યાર્થીઓને સમજાઈ ગઈ છે માહિતી. નકશા વિશે તમે વધારે માહિતી છે એ તમે નેટ ઉપર સર્ચ કરીને પણ મેળવી શકો છો. હવે આટલું જાણવાની અંદર આપણે જોઈએ પેજ નંબર 73 ઉપર તો કે ભારતમાં નકશા બનાવતી મુખ્ય 3 સંસ્થા છે. જે નકશા બનાવવાનું કામ કરે છે એવી સંસ્થા કઈ કઈ? તો એક છે નાટમો, પહેલી નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. હું અહીંયા નામ લખું છું, બરાબર? તમારે ખાલી જોવાનું છે, આ આગળ તમને કામ લાગશે. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન જે નકશા બનાવવાનું કામ કરતી સંસ્થા છે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ પેજ નંબર 73 ઉપર નામ આપેલું છે, ખાસ યાદ રાખજો. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે કલકત્તાની અંદર આવેલી સંસ્થા છે. તે વિતરણ દર્શાવતા નકશાનું નિર્માણ કરે છે. કલકત્તામાં આવેલી નાટકો સંસ્થા છે એ વિતરણ દર્શાવતા નકશાનું નિર્માણ કરે છે. ત્યાર પછી બીજી સંસ્થા છે એનઆરએસએ, આપણે લખીએ. આ પણ નકશા બનાવતી સંસ્થા છે જે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીના નામથી ઓળખાય છે. નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીના નામથી જેને આપણે ઓળખીએ છીએ સંસ્થા આવેલી છે હૈદરાબાદમાં, નાટમાં આવેલી છે કલકત્તાની અંદર. ઈસરો દ્વારા અવકાશમાં જે સ્થાપિત છે ઉપગ્રહ, એના દ્વારા લેવાયેલી જે તસવીર છે એનાથી નકશા તૈયાર કરે છે ઈસરો. જે આપણા બેંગ્લોરની અંદર કર્ણાટકમાં આવેલું છે. અમદાવાદમાં પણ ઈસરો આવેલું છે, ડોક્ટર વિક્રમ સારાભાઈ અંતરિક્ષ ભવન. તો સ્થાપિત ઉપગ્રહ દ્વારા જે તસવીરો છે એના નકશાઓ જે છે તૈયાર કરે છે એનઆરએસએ, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, જે હૈદરાબાદમાં આવેલી છે. જે ઈસરો દ્વારા અવકાશમાં જે સ્થાપિત ઉપગ્રહ છે એના દ્વારા જે લેવાયેલી જે તસવીરો છે એના દ્વારા નકશાઓનું નિર્માણ કરવાનું કામ કરે છે. ત્યાર પછી છે સર્વે ઓફ ઇન્ડિયા, દહેરાદૂન ખાતે આવેલી સંસ્થા. આ સંસ્થા પણ નકશા નિર્માણનું કાર્ય કરે છે, એનો ઉપયોગ માટે મંજૂરી આપે છે અને પાઠ્યપુસ્તકના જે નકશા છે એ પણ એ સંસ્થા દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા છે. એટલે આપણી પાઠ્યપુસ્તકની અંદર જે કોઈ નકશા આવતા હશે એ નકશાઓ છે એ સર્વે ઓફ ઇન્ડિયા, જે દહેરાદૂન ખાતે આવેલી જે સંસ્થા છે એના દ્વારા બનાવવામાં આવે છે. તો 3 પ્રકાર છે, એક નાટમો છે, એનઆરએસએ છે અને ત્રીજી સર્વે ઓફ ઇન્ડિયા દહેરાદૂન. આ ત્રણેય સંસ્થાઓ દ્વારા નકશાઓનું નિર્માણ કરવામાં આવે છે. નાટમો, નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, એનઆરએસએ, બરાબર, એનઆરએસએ, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી જે આવેલી છે હૈદરાબાદની અંદર, અને સર્વે ઓફ ઇન્ડિયા દહેરાદૂન. આ ત્રણેય સંસ્થાઓ દ્વારા નકશાનું નિર્માણ કાર્ય છે કરવામાં આવે છે. હવે નકશા વિશે આપણે ખાસ માહિતી પ્રાપ્ત કરવી હોય તો નકશાના અંગો વિશે પણ જાણવું પડે. જો નકશાના અંગો આપણે જાણતા હોય તો જ આપણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં, નકશાને સમજવામાં સરળતા રહે છે. તો અહીંયા નકશાના અંગોની વાત કરીએ તો નકશાના મુખ્ય 3 અંગો છે. કયા કયા? તો કે એ 3 અંગની અંદર તો કે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. નકશાના મુખ્ય 3 અંગો કયા કયા છે? તો કે 3 અંગની અંદર દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા, આ 3 જે બાબતો છે એને આપણે ખૂબ મહત્વની કરીએ છીએ. એ આપણે બોર્ડ ઉપર પણ લખી લઈએ. નકશાના અંગો. ત્રણ અંગો છે મુખ્ય. પહેલું છે દિશા, સેકન્ડ પ્રમાણમાપ, થર્ડ
લેવો. તો કે દિશા જે ડાયરેક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે નકશાની અંદર જ્યારે આપણે અવલોકન કરીએ ત્યારે ઉપર એન નું ચિહ્ન અને એક એરો આપણને બતાવવામાં આવેલો હોય છે આ રીતનો. અને હમણાં આપણે એક નકશો જોયો એની અંદર તમે જોયું હશે અહીંયા આવી રીતે ઉત્તર અથવા તો જો ઇંગ્લિશમાં કોઈ નકશો હોય તો અહીંયા એન દોરેલો હોય છે. આ રીતે ઉપર આપણને ઉત્તર દિશા છે એનો સંકેત આપે છે. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો આપણે સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પર તમે એના આધારે નક્કી કરી શકો છો. જેમ કે આપણે ધ્રુવના તારાના આધારે દિશા નક્કી કરીએ છીએ કે જ્યારે ધ્રુવનો તારો છે એકદમ તેજસ્વી એ ઉત્તર દિશા હોય તો પછી એની અપોઝિટ સાઈડ છે એ દક્ષિણ, બરાબર, એની એક સાઈડ તો કે પૂર્વ અને એક સાઈડ પશ્ચિમ, એમ આપણે નક્કી કરીએ છીએ. એવી રીતે અહીંયા નકશાની અંદર આપણને એક એરો દર્શાવેલો હોય છે જે ઉત્તર દિશાનો સંકેત કરે છે. તો કે એની બરાબર અપોઝિટ વિરુદ્ધ અને બાજુમાં જે પૂર્વ અને પશ્ચિમ દિશા છે આપણે નક્કી કરી શકીએ છીએ. તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય દિશાઓ પણ નક્કી કરી શકો છો. ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ એ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ એ દક્ષિણ દિશા બાજુ આવશે. અહીંયા સરસ આપણને કીધું છે કે ઉગતો જે સૂર્ય છે એની સામે મુખ રાખીને જ્યારે આપણે ઊભા રહીએ ત્યારે તો કે આપણો ડાબો હાથ છે એ ઉત્તર દિશામાં અને જમણો હાથ છે એ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે, બરાબર. તો કે એની આપણી જે પીઠ છે પાછળનો ભાગ એ કઈ દિશા બતાવશે તો કે પીઠ બાજુની જે છે એ પશ્ચિમ દિશા બતાવશે. ઉપરોક્ત જે આકૃતિ પણ અહીં આપી છે 12.5 જેની અંદર દિશા અને ખૂણા આપેલા છે. જ્યારે અન્ય ચાર મધ્યવર્તી દિશાઓ પણ આપણને આપેલી છે જેમાં ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, બરાબર, એવી અલગ અલગ દિશાઓ છે જે આપણે બોર્ડ ઉપર ડ્રો કરી જોઈએ. ઉત્તર, દક્ષિણ, યા પૂર્વ, યા પશ્ચિમ દિશા, ચાર દિશા છે. ત્યાર પછી અહીંયા આપણે આ દિશા જે છે એને આપણે વાયવ્ય તરીકે ઓળખીએ છીએ. અગ્નિ, ઈશા, અહીંયા નૈઋત્ય, એક સૂત્ર પણ તમે બનાવી શકો છો વાયન, બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીંયા ઉત્તર અને પૂર્વ આ બંનેની વચ્ચેની દિશા છે ઈશાન, તેને ઉત્તર પૂર્વ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ઉત્તર પૂર્વમાં ઈશાન. તમે આગળ જતા જો તમને દિશાઓ વિશે જ્ઞાન હશે તો રિઝનિંગની અંદર ડાયરેક્શનના ક્વેશ્ચન પણ તમે સારી રીતે ઉકેલ કરી શકશો. પૂર્વ અને દક્ષિણ એની વચ્ચે આવેલી છે અગ્નિ. પૂર્વ અને દક્ષિણ તો કે પૂર્વ દક્ષિણ અગ્નિ, દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય, પશ્ચિમ ઉત્તર વાયવ્ય, તો ઉત્તર પશ્ચિમ તો કે કઈ દિશા કહેવાય? વાયવ્ય. તો કે અહીંયા ચારે ખૂણાની અંદર અલગ અલગ જે દિશાઓ છે એ પણ આપણે નકશાને સમજવા માટે જે દિશા અને એના જે ખૂણા છે ખૂબ ઉપયોગી બનશે. ઉપયુક્ત આકૃતિ 12.5 ની અંદર તો કે ચાર મુખ્ય દિશાઓ આપણને આપી છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અન્ય ચાર મધ્યવર્તી દિશાઓ પણ આપેલી છે ઉત્તર પૂર્વ, જે ઈશાન તરીકે આપણે ઓળખીએ છીએ, પૂર્વ દક્ષિણ અગ્નિ, દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય અને પશ્ચિમ ઉત્તર વાયવ્ય દિશા છે એ તમે જોઈ શકો છો. દિશાઓ અને મધ્યવર્તી દિશાઓ છે એની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ છે તમે શોધી શકો છો. અહીંયા પેજ નંબર 74 ઉપર આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ છે એ લખવાનું કીધું છે. તો આકૃતિના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખી શકીએ છીએ. તો કે મંદિરની દિશા કઈ છે? પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા કઈ છે? તળાવથી પાણી ટાંકીની દિશા અને ખેતરથી પોસ્ટ ઓફિસની જે દિશા છે એ તમે નક્કી કરો. મંદિરની દિશા તો અહીંયા આપણે એરો પણ દર્શાવેલો છે ઉત્તરનો.
ત્યાર પછી પોસ્ટ ઓફિસથી કૂવો, પોસ્ટ ઓફિસ નીચે બતાવેલી છે, ત્યાંથી તમે કૂવા તરફ જાઓ તો કઈ દિશા થશે? તળાવથી પાણીની ટાંકીની દિશા, એક તળાવ આપેલું છે, ઉપર આપેલું છે, ત્યાંથી લઈ અને પાણીની જે ટાંકી આપી છે એ કઈ દિશા છે? બાજુમાં જ છે. ખેતરથી પોસ્ટ ઓફિસ, એક ખેતર આપેલું છે અને એની આગળ પોસ્ટ ઓફિસ છે એ એની બરાબર સામેની સાઈડમાં છે. તો એ કઈ દિશા આપણને દર્શાવે છે તમારે જાતે પૂરવાનું રહેશે પેજ નંબર 74 ઉપર. આટલું જાણવાની અંદર એક હોકાયંત્ર આપેલું છે, હોકાયંત્ર જેની અંદર સોયાકાર ચુંબકનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે સોયાકાર ચુંબક છે એ કોઈ પણ જે પ્રવાસી છે પોતાની પાસે રાખે છે અને એની મદદથી હોકાયંત્રની મદદથી પણ દિશા જાણી શકાય છે. તો ચુંબકનો જે ગુણધર્મ છે એના આધારે આ વિકસાવવામાં આવેલું જે સાધન છે એ હોકાયંત્ર પેજ નંબર 74 ઉપર આપેલું છે. હોકાયંત્ર જે કાચથી આખું બનેલું હોય છે અને ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પણ રાખેલી હોય છે. એની અંદર જે મુક્ત રીતે ફરી શકે એવી ચુંબકીય સોય હોય છે. ઉપર N અને S છે એ પણ દર્શાવેલા હોય છે. હોકાયંત્રનો ઉપયોગ ક્યાં થાય છે? કે વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેની અંદર જે દિશા નિર્ધારણ કરવા માટે થાય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન આવા બધા સાધનોની અંદર તો કે ક્યારેક કોઈ ભટકી જતું હોય તો ત્યારે આ સાધનનો ઉપયોગ કરી અને પોતે એક કઈ દિશામાં છે અને કઈ દિશામાં જવા માંગે છે નક્કી કરી શકે છે. હોકાયંત્રની જે સોય છે હંમેશા તો કે ઉત્તર દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે એવો પ્રશ્ન છે. તો ઉત્તર અને દક્ષિણ દિશા તરફ એના જે N અને S ધ્રુવ છે સ્થિર થતા હોય છે એટલા માટે એ રીતે હોય છે. ત્યાર પછી આગળનો જે ટોપિક છે પ્રમાણમાં, એના વિશે આપણે જ્યારે પછીના લેક્ચરમાં મળીએ ત્યારે આપણે એના વિશે ચર્ચા છે કરશું. આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો અહીંયા લાસ્ટની અંદર આપણે નકશાના અંગો જોયા છે, જેની અંદર દિશા, ડાયરેક્શન છે એના વિશે વાત કરી. હવે પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા વિશે આપણે પછીના લેક્ચરની અંદર વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ખાસ તમને હોમવર્ક છે પણ આપવાનું છે. તો હોમવર્ક છે એ તમે ખાસ નોંધ કરી લેશો. આપણો પાઠ જે છે નકશો સમજીએ એટલા માટે તમને નકશાનું જ કામ આપું છું. તમે જો તૈયાર નકશા મળતા હોય તો તૈયાર, અથવા તો તમે દોરી પણ શકો છો. જેમાંથી જે તમને સારું લાગે એ કરવાનું રહેશે. તમારે ગુજરાત અને ભારત આ બંનેના નકશા છે એની અંદર જે રાજકીય બાબતો છે એ પૂરવાની છે. જેની અંદર હમણાં આપણે જોઈએ રાજકીય બાબતોની અંદર તમારે બધા સ્ટેટના નામ લખવાના છે. કોઈ ગુજરાતનો નકશો હોય તો દરેક જિલ્લાના નામ લખવાના છે, બરાબર. ગુજરાતમાં જેટલા જિલ્લા હોય એના નામ લખવાના છે. તો કે ગુજરાતની નીચે તો કે અરબ સાગર છે, આજુબાજુના જે હોય વિસ્તાર એ પણ તમે તો કે વાયવ્યમાં પાકિસ્તાન છે એ પણ લખવાનું રહેશે. એ રીતે ભારતની અંદર તો કે બધા રાજ્યોના નામ લખવાના રહેશે. આજુબાજુના જે સ્ટેટ છે એના પણ નામ લખી લેવાના રહેશે. તો આજના લેક્ચરની અંદર આ હોમવર્ક રહેશે. એ ભારતનો અને ગુજરાતનો જે નકશો છે એની અંદર તમારે રાજકીય નકશા છે એને પૂરી લેવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા આ પાઠ સાથે ઉપસ્થિત થઈશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.